નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો હાલ આખા ગુજરાતમાં વરસાદનો માહોલ છવાયેલો, ત્યારે ક્યાં ક્યાં વરસાદ પડ્યો છે અને ક્યાં ક્યાં સૌથી વધારે વરસાદ પડ્યો છે એ પણ આપણે ચર્ચા કરવાના છે। કે હાલ જોવા જઈએ તો મિત્રો ઘણી બધી જગ્યા પર એટલો બધો વાવાઝોડા સાથે વરસાદ પડ્યો કે તમે જિંદગીની અંદર કલ્પના પણ ન કરી શકો, એટલો બધો વરસાદ પડ્યો છે। પરંતુ મિત્રો તમને એ ના ખબર હોય કે વરસાદ ક્યાં ક્યાં પડેલો છે। તો મિત્રો વાત કરી લઈએ તો વાવાઝોડા સાથે આખા ગુજરાતમાં હાહાર મચાવી દીધો છે કે વરસાદ વાવાઝોડું તેમજ ઘણી બધી જગ્યા પર નુકસાન પણ કરેલું છે। કે મિત્રો વાત કરવામાં આવે તો હાલ જોવા જઈએ તો આખા ગુજરાતમાં વરસાદનો માહોલ છવાયેલો છે। ત્યારે છોટાઉદેપુરમાં ખૂબ વરસાદ વરસ્યો છે કે જે મધ્ય ગુજરાતમાં ધરાવતા જિલ્લાઓ, કેટલાક જિલ્લામાં નર્મદા તેમજ છોટાઉદેપુર, ગોધરા, દાહોદ, તાપી, વલસાડ એવા જિલ્લામાં ખૂબ વરસાદ વરસ્યો છે કે ભાઈ જોવા જઈએ તો હાલ સોશિયલ મીડિયા પર એટલા બધા વિડીયો આવી રહ્યા છે કે ક્યાં ક્યાં વરસાદ થયો છે। તમને લોકોને પણ ખબર હશે મિત્રો કે હાલ જે વરસાદ વરસ્યો છે તે હાલ જોવા જઈએ તો ઉનાળાનો દિવસ હશે, પણ આ તો જેમ વરસાદની ઋતુ હોય એમ વરસાદ ગાજવીજ સાથે વાવાઝોડા સાથે ખૂબ વરસાદ વરસ્યો છે। જી હા મિત્રો, તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટમાં અવશ્ય લખજો, કેમ કે હાલ જોવા જઈએ તો ટ્રેન્ડિંગ વિડીયો આપણી ચેનલ પર મળતા હોય કે ભાઈ વાત કરવામાં આવે તો હાલ જો વરસાદની વાત ચાલુ રહી છે કે ત્યાં વરસાદ ક્યાં ક્યાં વરસ્યો છે તમને બધા લોકોને ખબર પડી ગઈ છે કે છોટાઉદેપુર, નર્મદા જિલ્લામાં તેમજ દાહોદ, ગોધરા અને ડાંગ, વલસાડમાં ખૂબ વરસાદનો માહોલ જોવા મળ્યો હતો। જ્યાં મિત્રો આપણને જે મળતી માહિતી અનુસાર તમને બતાવી રહ્યો છે કે તમને બધી ખબર પડી ગઈ હશે, હું આશા કરું છું। તો મિત્રો આ હતા આજના સમાચાર, આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ